સુરત શહેરના વરાછા વિસ્તારની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસ પરત નહીં ખેંચવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કંપની દ્વારા હજી 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કરવામાં આવ્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે। હીરા વેપારીઓના જણાવ્યા અનુસાર ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરવામાં આવ્યું હતું। સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ છે, ત્યારે છેલ્લા 6 વર્ષથી આ સમસ્યા ઠેરની ઠેર રહી છે। આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા ઉપર બેઠેલા છે। 2020 કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી, જે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી ચૂકવણું કરેલું। તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને ચૂકવણું મંજૂર છે, તે લઈ ગયા રોકડું, જે અમારી પાસે માલ, મિલકત, ઝવેરાત જે પણ કાંઈ પણ હોય, મિલકત, મકાન, એ બધું અમે આપી દીધેલું। પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસિએશને એની પાસેથી માંગ્યા, કેપી સંઘવી પાસે, એમના જે શેઠ છે કીર્તિભાઈ પાસે, તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાઓ, એ તો મેં ફાડી નાખ્યા, હવે આપણે બધું ક્લોઝ અત્યારથી। પછી બધાને 6 મહિના, કોઈને વર્ષ દિવસ, કોઈને 2 વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે। એમાંથી એક ભાઈ 1 વર્ષ દિવસ જેલમાં જઈ આવ્યા, એક ભાઈ 2 વખત જેલમાં જઈ આવ્યા, અને બધા ધારાસભ્યો, બધા અગ્રણીઓ, ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે। ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા, એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે, પણ અમને આનો કેપી સાહેબ, જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ, એ મીટિંગ કરવાલ નથી। તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છીએ।